બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના પાટણમાં ઘેરા પડઘા વીએચપી અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન સાથે પ્રચંડ વિરોધ। બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ પર થઈ રહેલા હુમલા અને તાજેતરમાં એક હિન્દુ યુવકની નિર્મમ હત્યાના વિરોધમાં આજે પાટણ શહેરના માર્ગો પર આક્રોશ જોવા મળ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ વીએચપી અને બજરંગ દળ દ્વારા પાટણના નવજીવન સર્કલ ખાતે એકત્ર થઈ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલા અમાનવીય કૃત્યો સામે પાટણના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નવજીવન 4 રસ્તા ખાતે ઉમટી પડ્યા હતા અને અત્યાચાર કરનારા તત્વો વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધના પ્રતીકરૂપે કાર્યકર્તાઓ દ્વારા પૂતળું દહન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બાંગ્લાદેશમાં હાલમાં જ એક હિન્દુ યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટનાના વિશ્વભરમાં પડઘા પડી રહ્યા છે, ત્યારે પાટણના સંગઠનોએ આ ઘટનાને માનવતા વિરોધી ગણાવી હતી। હિન્દુ સંગઠનોએ જણાવ્યું હતું કે આ પ્રકારના અમાનવીય કૃત્યો ચલાવી લેવાય નહીં અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે। સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન શિસ્ત જાળવીને શાંતિપૂર્ણ રીતે પણ અત્યંત દ્રઢતા સાથે સરકાર અને વૈશ્વિક સંગઠનો સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અહીં પાટણ નવજીવન 4 રસ્તા ખાતે આપણે રસ્તા રોકો આંદોલન અને બાંગ્લાદેશી અત્યાચારીઓનું હુમલાઓનું પૂતળા દહનનો કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો છે, જેના અનુસંધાને જે રીતે બાંગ્લાદેશની અંદર આપણા રહેતા અલ્પસંખ્યક હિન્દુઓ એમના વ્યવસાય, એમના પરિવારો અને એમની બેન દીકરીઓની ઉપર ક્રૂરપૂર્વક અત્યાચાર કરવામાં જે આવી રહ્યો છે, એમના સબક શીખવવા માટે અને આપણી સરકાર, ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એમની ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી અને એમના ઉપર થતો અત્યાચાર રોકવા માટે અને આપણા હિન્દુઓને બચાવવા માટેનો આ એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે।